જ્યારે રાજા દશરથ રામ ભગવાનને આજ્ઞા કરે છે તો લક્ષ્મણજી પણ એવું બોલે છે, આ ખોટું થઈ રહ્યું છે, જરૂર લાગે તો આપણે દશરથ રાજાને પણ બંદી બનાવી દઈએ. લક્ષ્મણને બહુ ક્રોધ આવે છે કે ભાઈ તે બરાબર નથી કર્યું. આપણા પિતાજી છે એ એક સ્ત્રીના બહેકાવામાં આવીને ખોટો નિર્ણય લઈ રહ્યા છે. એક ક્ષત્રિય તરીકે અગર આપણા પિતાજી પણ ખોટો નિર્ણય લે તો આપણે એમનો પણ વિરોધ કરવો જોઈએ. ત્યારે શ્રીરામ એમને સમજાવે છે કે અગર આજે હું કહું કે હું નહીં જાઉં વનવાસ તો આ સમયે તો પિતા ખુશ થશે, પણ હું આપણા પિતાને ખૂબ સરખી રીતે ઓળખું છું. અંદર જ અંદર એમનું મન બહુ ખૂંચવાશે કે એમણે કઈ માને જે વચન આપ્યું છે એ વચન પાળાયો નથી, અને અગર એનાથી એમની મૃત્યુ થઈ ગઈ તો હું એની જવાબદારી લેવા તૈયાર નથી. પણ સૌથી મહત્વપૂર્ણ કારણ લક્ષ્મણ કે છે આ જે આખો જે પ્રસંગ રચાઈ રહ્યો છે ને એમાં ક્યાંક ને ક્યાંક મને ભાગ્યનો હાથ દેખાય છે. આ જે વાત છે ને લક્ષ્મણ એ સમજમાં આવી નથી, અને ઘણીવાર જીવનમાં એવા પ્રસંગો થતા હોય છે જેનું કારણ શું છે એ આપણને તરત નથી સમજાતું, પણ એવા પ્રસંગો આપણી જીવનની દશા બદલાવી દે છે.